હલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછા આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સના ક્લાસમાં મળી રહ્યા છીએ. તો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી જે પ્રવાહ છે, અલ્ટરનેટિંગ કરંટ, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને દાખલા આપવા માટે ભેગા થયા છીએ અને તમે લેવા માટે ભેગા થયા છો. તો આપણે મિત્રો આજે ડાયરેક્ટ ચેપ્ટર નંબર 7 એટલા માટે લીધેલું છે કે ચેપ્ટર 4 સુધીના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને દાખલા આપી ચૂક્યા છીએ, પણ ચેપ્ટર 7 તમારી પરીક્ષા માટે બહુ જ અગત્યનું ચેપ્ટર કહી શકાય એવું છે અને ઘણા બધા માર્ક્સ લઈને તમારી આ પરીક્ષાની અંદર આવવાનું છે. એટલે ખાસ મને એવું થયું કે તમને જે વધારે ભારણવાળું ચેપ્ટર છે એના હું તમને પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને દાખલા આપી દઉં કે જેથી તમે તમારી તૈયારી બહુ સરસ રીતે ચાલુ કરી શકો. ઓકે, તો આજે આપણે મિત્રો ચેપ્ટર નંબર 7ના દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કવર કરવાના છીએ. તો ખાસ તમે નોટ ડાઉન કરી લો તમારી નોટની અંદર. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1. અહીંયા મિત્રો આ લેક્ચર દરમિયાન જે પણ તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ મળવાના છે એ ખાસ પરીક્ષાની અંદર કરીને જ જવું. આની અંદરથી 100% પરીક્ષાની અંદર તમને પ્રશ્નો જોવા મળશે. ઓકે, જે લેટ લતીફ છે આપણામાંથી કે જે ભાઈ છેલ્લે જાગતા હોય એ લોકોએ તો ખાસ આ પ્રશ્નો કરીને જ જવું, કેમ કે એ લોકો આખો સિલેબસ તો હવે કરી શકવાની તાકાતના હશે નહીં. અને જે લોકોને કદાચ રિવિઝન માટે અથવા તો એક્ઝામની અંદર વધારે માર્ક્સ ખેંચવાની ગણતરી હોય એ લોકોએ પણ ખાસ આ પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને બીજા તો પ્રશ્નો તમે કરવાના જ છો, પણ આ જે હું લિસ્ટ ડાઉન કરાવી દઉં છું એ પ્રશ્નો તમારે ખાસ કરીને જવાના છે કે જેથી એ પ્રશ્ન પૂછાય અને આપણો માર્ક્સ પરીક્ષામાં જાય નહીં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ તેમજ વી અને આઈ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ દોરી સમજાવો તથા તત્કાલીન પાવર અને સરેરાશ પાવર મેળવો. તત્કાલીન પાવર અને સરેરાશ પાવર મેળવો. ઓકે મિત્રો, આ પ્રશ્ન જે છે ને ખાસ સમજી લેજો. તમને આ પ્રશ્ન આવી રીતે પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે અહીંયાથી પ્રશ્ન સ્ટાર્ટ કર્યો આપણે, માત્ર ઇન્ડક્ટર ધરાવતો જે એસી પરિપથ હોય એના માટે ફેઝર ડાયાગ્રામ દોરવાનો છે અને વી તથા આઈ વિરુદ્ધ ઓમેગા ટીનો આલેખ દોરીને સમજાવો. અહીંયા સુધી પણ તમને ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે અને માની લો કે જો સળંગ 4 માર્ક્સની અંદર પૂછવો છે તો છેક સુધી પૂછાઈ શકે. અહીંયાથી પણ ટુકડો પરીક્ષાની અંદર પૂછાયેલો છે કે તત્કાલીન પાવર, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે તત્કાલીન પાવર અને સરેરાશ પાવર મેળવો. આ રીતનો પણ તમને પાછળનો ક્વેશ્ચનનો ટુકડો પરીક્ષામાં પૂછાઈ શકે છે, ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, એટલે પરીક્ષામાં તમને કેવી રીતનો પ્રશ્ન કરેલો છે એના આધારે તમારા જવાબને લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ છે. જેમ આપણે માત્ર ઇન્ડક્ટરવાળો પ્રશ્ન જોયો છે, સેમ ટુ સેમ એવો જ પ્રશ્ન પણ માત્ર કેપેસિટર. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ તેમજ વી અને આઈ વિરુદ્ધ
ઓમેગા ટીનો આલેખ દોરી સમજાવો તથા તત્કાલીન પાવર અને સરેરાશ પાવર મેળવો। ઓકે મિત્રો, ખાસ પ્રશ્નો કરીને જવા। આમાંથી તમને લગભગ આ બે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન ખાસ જોવા મળશે। ઓકે, નેક્સ્ટ જોઈએ છે। ચલો, હવે આવે છે મિત્રો LCR પરિપથ। ઓકે, તો LCR પરિપથ માટે તમને કેવો પ્રશ્ન પૂછાઈ શકે? તો LCR શ્રેણી AC પરિપથ માટે અનુનાદ સમજાવી, ખાસ અનુનાદવાળો પ્રશ્ન કરી લેવો। અનુનાદ આવૃત્તિનું સૂત્ર મેળવો। તેમજ અનુનાદ વક્ર સમજાવો। ઓકે, તો આ રીતનો પ્રશ્ન છે। તથા અનુનાદની ઘટનાની ઉપયોગિતા જણાવો। અનુનાદની ઘટનાની ઉપયોગિતા જણાવો। ઓકે, તો આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે। તમે મિત્રો કદાચ કોઈ અન્ય સાહિત્ય વાપરતા હોય તો આ પ્રશ્નો કદાચ ટુકડા સ્વરૂપે હોય કે સળંગ આપેલા હોય તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે પ્રશ્નની અંદર શું માગેલું છે। કદાચ મેં જે પ્રશ્ન લખ્યા છે બેઠે બેઠા તમારા સાહિત્યમાં એમના એમ પ્રશ્ન ના પણ લખેલો હોય, એટલે અહીંયા મેં શું માગેલું છે પ્રશ્નની અંદર એ તમારે ખાસ જોઈ લેવાનું છે કે અહીંયા આપણે LCR AC પરિપથ માટે એક તો અનુનાદ સમજાવવાનો છે, બીજું સેકન્ડ અનુનાદ આવૃત્તિનું સૂત્ર માગેલું છે, અને ત્યારબાદ અનુનાદ વક્ર છેલ્લે સમજાવવાનો છે, અને અનુનાદની ઘટનાઓની ઉપયોગિતા લખવાની છે। તો બની શકે કદાચ અનુનાદની ઘટનાની ઉપયોગિતા અલગથી આપેલી હોય તો આપણે પરીક્ષામાં જે પ્રમાણે પૂછાય એ પ્રકારે આપણે જવાબ લખવાનો થાય। હવે નેક્સ્ટ જોઈએ છે પ્રશ્ન નંબર 4। LCR શ્રેણી AC પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો। તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આ જે સરેરાશ પાવરવાળો કિસ્સો છે ને એ તમે ત્રણ જગ્યાએ જોયો। અહીંયા જો, એક તો ઇન્ડક્ટરવાળા પરિપથ માટે તમે અહીંયા ખાસ જોયેલો છે, પછી માત્ર કેપેસિટરવાળા પરિપથ માટે પણ છે, અને ત્રીજું LCR પરિપથ માટે પણ છે। એટલે ખાસ આ કિસ્સા તો કરી જ લેવા, ભૂલ ના થાય, એમાંથી પૂછાતા જ હોય છે દરેક વખતે પરીક્ષાઓમાં। ઓકે, ત્યારબાદ આગળ વધીએ। હવે મિત્રો લાસ્ટમાં આપણા પાસે આવે છે યસ, હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતા જે પણ કિસ્સાઓ જોયા ને એની અંદર તમને આવો પણ એક પ્રશ્ન પૂછાય। માત્ર ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથ માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો। ઓકે, તો આ જે પ્રશ્ન જોયો એનો એક પાર્ટ છે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવવાનું પૂછાઈ શકે। અને એવી જ રીતે માત્ર કેપેસિટરવાળો પણ પ્રશ્ન કરી લેવાનો છે। માત્ર કેપેસિટર ધરાવતા પ્રશ્નો તમને થોડા આડાવડા મળશે તમારી સાહિત્યની અંદર, કેમ કે લગભગ આ માર્ક્સના વેઇટેજ પ્રમાણે પ્રશ્નોને મૂકેલા છે, એટલે તમને થોડો આગળ પાછળ પાના કરીને આ પ્રશ્નો શોધી લેજો। પરિપથ માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો। ઓકે, તો ખાસ આ પણ પ્રશ્નો કરી લેવા। તો હવે મિત્રો આવે છે
ઓકે, હવે આવશે LCR પરિપથ જે છે એના માટેનો એક પ્રશ્ન છે નંબર 7. LCR શ્રેણી AC પરિપથ માટે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળાનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો. ઓકે, ફેઝરવાળો પ્રશ્ન મિત્રો ખાસ મોસ્ટ IMP, આ તમને 4 માર્ક્સની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. ઓકે, એટલે ખાસ કરી લેજો. નંબર 8. નંબર 8મો પ્રશ્ન છે LCR શ્રેણી AC પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર લખો. અને ખાસ કિસ્સા ની ચર્ચા કરો. ઓકે, આ પણ પ્રશ્ન ખાસ કરી લેવાનો છે. તો 8 પ્રશ્નો થયા છે. ઓકે, હવે લાસ્ટમાં મિત્રો ટ્રાન્સફોર્મર બાકી રહે છે. તો ટ્રાન્સફોર્મરના જે પ્રશ્નો છે આપણે લખી લઈએ. તો ટ્રાન્સફોર્મરનો પ્રશ્ન નંબર 9. ટ્રાન્સફોર્મર એટલે શું? તેનો સિદ્ધાંત લખો. તેનો સિદ્ધાંત પછી રચના અને કાર્યપદ્ધતિ સમજાવો. આ રીતનો એક પ્રશ્ન તમને ટ્રાન્સફોર્મર માટે પૂછાઈ શકે. ઓકે, તો મિત્રો તમે જે પણ સાહિત્ય વાપરતા હો ને એની અંદર કદાચ આ પ્રશ્ન અહીંયા રચના આવશે. તો તમે જે પણ સાહિત્ય વાપરતા હો એની અંદર આ પ્રશ્ન કદાચ ટુકડા સ્વરૂપે આપેલો હોઈ શકે. કદાચ સિદ્ધાંત અને રચના અલગ હોય, કાર્યપદ્ધતિ અલગ હોય. બરાબર છે. તો 4 માર્ક્સમાં જો આ પ્રશ્ન પૂછાશે ને તો તમારે એ બધાનો ભેગો જવાબ બનાવી અને પરીક્ષાની અંદર લખવાનો થશે. એટલે એ આ રીતનો એક સળંગ પ્રશ્ન તરીકે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ઓકે, ત્યારબાદ મિત્રો એક આગળનો પ્રશ્ન છે નંબર 10. આદર્શ ટ્રાન્સફોર્મર માટે VS/VP NS/NP સંબંધ મેળવો. અને આ માટે કરેલી ધારણાઓ જણાવો. ઓકે, તો આ રીતનો મિત્રો પ્રશ્ન તમને બીજો એક ટ્રાન્સફોર્મરનો પૂછાઈ શકે. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ રીતનો એક સંબંધ મેળવવાનો પ્રશ્ન તમને ટ્રાન્સફોર્મરની અંદર પૂછાય છે. એટલે આ પણ ખાસ કરી લેવો. ને હવે મિત્રો હું તમને આટલા પ્રશ્નો ખાસ કરીને જોવા મિત્રો ખાસ. ઓકે, આમાંથી એક પણ પ્રશ્ન છૂટવો ના જોઈએ. તમારે લગભગ દરેક વિભાગ
આ જો પ્રશ્નો કરીને જશો ને તો આઈ થિંક દરેક વિભાગમાં આમાંથી તમને પ્રશ્ન મળી રહેશે. વિભાગ એ ગણી લો, બી ગણો કે સી ગણો. ઓકે, 2 માર્ક્સ, 3 માર્ક્સ કે 4 માર્ક્સ આમાંથી ટુકડો કરીને ગમે તે રીતે આ પ્રશ્ન બનાવી શકે. પણ આટલા પ્રશ્નો 10 જે મેં અહીંયા લખેલા છે ખાસ પરીક્ષાની અંદર કરીને જ જવા. હવે મિત્રો આપણે એના પછીના હવે દાખલાઓની ચર્ચા કરીએ કે કેવા પ્રકારના દાખલાઓ આપણને ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. તો હું જે અહીંયા દાખલાઓનું લિસ્ટ બનાવું છું ને પણ એમાંથી એક પણ દાખલો છૂટવો ના જોઈએ, એ એક્ઝામ્પલ્સ ખાસ કરીને જજો. ઓકે, તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ ઉદાહરણની, કે આ ચેપ્ટરમાંથી કયા ઉદાહરણ તમારે કરીને જવાના છે. તો ઉદાહરણ નંબર નવી બુક મુજબ છે, નવી બુક મુજબ ખાસ જોજો. ઉદાહરણ નંબર 1, 4, 6 અને 8 એમાં ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એવું ઉદાહરણ, મોસ્ટ આઈએમપી 8મું ઉદાહરણ. ઓકે, સ્વાધ્યાયની જો વાત કરીએ 4 માર્ક્સ માટે આ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. સ્વાધ્યાયની અંદર પણ 4 જ હું આપી રહ્યો છું, 1, 2, 3 અને 8. ઓકે, આમાં પણ 8 મોસ્ટ આઈએમપી. તો આટલા મિત્રો ખાસ તમારે પરીક્ષાની અંદર આ પણ નવી બુક મુજબ જ તમને નંબર આપેલા છે. ઓકે, તો આટલું મિત્રો આ ચેપ્ટરમાંથી જો તમે કરીને જશો ને તો ખાસ તમને દરેકે દરેક પ્રશ્નો દાખલા આમાંથી લગભગ મળી રહેશે. ઓકે, કેમ કે આની બહાર જાય એવું મને લાગતું નથી, એટલે ખાસ આટલું કરીને જજો. તો તમારું આઈ થિંક લગભગ આ ચેપ્ટર જે છે દરેકે દરેક વિભાગમાં મિત્રો પૂછાતું ચેપ્ટર છે આ. ઓકે, આમાંથી કદાચ બને એટલા પ્રશ્નો તો મેં મારી યુટ્યુબ ચેનલની અંદર આના જવાબો સહિત મૂકેલા છે. તો જે પણ મિત્રો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય ને આપણી ચેનલ ઉપર જો બીજા કોઈ વિડીયો ના જોયેલા હોય તો આમાંથી તમને દરેકે દરેક લગભગ મોટાભાગના પ્રશ્નો તો આઈ થિંક મળી રહેશે. કદાચ 1-2 રહી ગયા હોય તો માફ કરશો, એ તમે જાતે કરી લેજો. પણ મોટાભાગના આઈ થિંક તમને પ્રશ્નો આપણી ચેનલ ઉપર મળી રહેશે, જવાબો સહિત મેં ડિટેલ સાથે સમજાવેલા છે. ઓકે, તો એ ખાસ કરીને જજો. અહીંયા ઇન્ડક્ટર આવશે. ઓકે, તો મિત્રો હવે નેક્સ્ટ ચેપ્ટર સાથે કદાચ મળવાનું થશે ટૂંક સમયની અંદર, કદાચ 1-2 દિવસની અંદર. બાકીના ચેપ્ટર્સ જે રહી ગયા છે, હવે 7મું મેં તમને આપી દીધું એટલે 8મું ચેપ્ટર તો આઈ થિંક 2 માર્ક્સનો કદાચ પ્રશ્ન પૂછાય તો પૂછાય, નહીં તો એ MCQમાં જ ચેપ્ટર પૂછાય છે. તો એની અંદર જેટલા પણ પ્રકારના તરંગો છે બરાબર, એ દરેકે દરેક તરંગોની તરંગ લંબાઈ ગણો કે આવૃત્તિ ગણો આ જોઈ લેવાનું છે. એ તરંગોના ઉપયોગો જોઈ લેવાના છે અને એ તરંગો કેવી રીતે ઉત્પન્ન કરી શકાય આ વસ્તુ એ ચેપ્ટરમાંથી ખાસ જોઈ લેવાનું છે. ઓકે, અને બીજા જે મેક્સવેલના તમને સમીકરણો છે 4 સમીકરણો, એ પણ પ્રશ્ન ખાસ કરી લેવો. તો એ તમારા 8મા ચેપ્ટરનું આઈ થિંક એવું જ આઈએમપી છે, બીજું કંઈ ખાસ કહી શકાય એવું નથી. કેમ કે એ ચેપ્ટર તો તમે વાંચી લેશો અથવા તો તરંગ લંબાઈઓની જે પણ રેન્જ છે તમારે યાદ રાખી લેવી પડશે. ઓકે, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ જે આના સિવાયના હવે બાકી રહ્યા ચેપ્ટર, કદાચ 4 ચેપ્ટર સુધી આપણે આઈએમપી આપેલું છે, આ 7મું આવી ગયું એટલે 5 અને 6 બાકી રહેશે. એ આઈ થિંક બને તો આપણે 1-2 દિવસની અંદર એના પણ આઈએમપી પ્રશ્નો હું મૂકી દઉં છું કે જેથી તમે તમારા પરીક્ષા ચાલુ થતાં પહેલાં એ પ્રશ્નો પણ તમે કરી લો. ઓકે, થેન્ક યુ, મળીએ છીએ મિત્રો.